લગભગ 5-1 વર્ષ પહેલા મારા પર એક ફોન આવ્યો. સવારે આરતી પછી અમે નીચે ઉતર્યા. મને કે સ્વામીજી જય સ્વામિનારાયણ. મેં તો કોણ બોલો છો? મને કે મેં તમારા લેક્ચર બધા સાંભળ્યા છે, હું તમને ઓળખું છું, તમે મને નહીં ઓળખો. મેં તો પરિચય આપો. મને કે પરિચય આપવાનો સમય નથી. તું શા માટે ફોન કર્યો? મને કે આત્મહત્યા કરવી છે તો આશીર્વાદ આપો. આત્મહત્યા કરવી છે ને આશીર્વાદ આપો. મેં તો હું આપઘાતના આશીર્વાદ કોઈને આપતો નથી, જીવવાના જ આપું છું. મરવું છે શા માટે? મને કે સમજાવવાનો ટાઈમ નથી, એટલે મહેરબાની કરીને લેટ ના કરો, આશીર્વાદ આપો. બધું છે અત્યારે ક્યાં? મને કે રાજકોટ જંકશન પર ઊભો છું, પાટાની વચ્ચે જ. આ ફોન પૂરો થાય એટલે પૂરું, સુઈ જ જવું છે, ટ્રેન આવશે હમણાં. તું તારે મરવું તું તો છેલ્લો ફોન મને શું કરવા કર્યો? કોલ ડિટેલમાં મારો નંબર હવે ઇન્વેસ્ટિગેશનમાં આવશે કે તમે કંઈક ઠપકાર્યો લાગે છે. તારે મરવું જ છે ને તો મરજે. એ સમયે વિનય બેપ્ટીવાલ હતા રાજકોટના ડીઆરએમ. હી ઇઝ ક્લોઝ ટુ મી, આઈ વિલ ફોન ટુ હિમ. તારા માટે આના કરતા વધારે વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ, પણ કાલે મર. મારે એને કોઈ પણ ભોગે બચાવો તો. મને કે કાલે કેમ મરવાનું? મેં કીધું ધાર્મિક વિધિ કરી છે તે. મને કે ના, બધું મરતા પહેલા એક વિધિ કરવી પડે. મને કે એવું હોય? હા. મને કે ના કરીએ તો ભૂત થવું પડે. મને કે તો મર્યા પછી અમારે ભૂત થઈને દુઃખિત થવાનું? નાના કે તો વહેલા કરી લો. મને કે વિધિ કોણ કરાવે રાજકોટમાં? મેં કીધું હું જ એક્સપર્ટ છું એમાં. મને કે તમે ક્યાં છો? મેં કીધું કાલાવાડ રોડ પર આવી જા. હું રાહ જોતો હતો જંકશનથી આવતા 15-20 મિનિટ થાય, કારણ કે મેં એને ક્યારે જોયેલો નહીં. એટલે 2-3 છોકરા જેટલા આવે ને બધાને પૂછે, ભાઈ તું ભાઈ પાટા પરથી આવ્યો? કે અમે શું કરવા પાટા પરથી આવીએ? પછી એ 4-5માં મળ્યો, શરબત બરબત પીવડાવ્યું, પૂણો પાડ્યો, બેસાડ્યો. કેમ મરી જવું છે? મને કે 3.5 વર્ષથી મારા મમ્મી પપ્પા મારી સાથે નથી બોલતા. છાપામાં જાહેરાત આપી દીધી છે, ઘરના કોઈ સભ્યો સંબંધ નથી રાખતા. આટલું બધું ખરાબ એ લોકો બિહેવ ન કરવું જોઈએ, એમની ભૂલ કહેવાય. તો બહુ રાજી થયો. અને તમે તમારી હાજરીમાં કોઈ બીજાની ભૂલ કોણ, એનો એટલો આનંદ હોય છે ને. બધું એ લોકોની આટલી મોટી ભૂલ હતી તો તારી કોઈ ભૂલ ખરી? કે ના ના, મારી કોઈ ભૂલ નહોતી. નાની ભૂલ. અને કોઈ પણ માણસને પોતાની ભૂલ તો લગભગ દેખાતી જ ના હોય. અકસ્માત થાય એમાં વાંક કોનો હોય? સામે વાળાનો. ઘણા 3 વાર છૂટાછેડા લે તો શું કે પાત્રે હું આવી ગયું ને. અલા, નાળિયેર 1 વાર ખરાબ નીકળે તો 15-20 રૂપિયાના નાળિયેરમાં 2-2 વાર ખખડાવે છે, અને આમાં 3-3 વાર ભૂલ કરે ને તારો કોઈ વાંક જ નહીં. લેશ માત્ર આપણને સૂચતું નથી. ઘણા 35 વર્ષે છાપામાં જાહેરાત આપે કે લાયક હોય કેજો. પછી પાછા અમને કે સ્વામી કોઈ એવી છોકરી મળતી નથી, કોઈ મારે લાયક નથી. મેં કીધું તું ઉંમર લાયક થયો પણ લાયક નથી થયો છે. કઈ ન કરો ને તો એ ઉંમર લાયક થઈ જવાય. લાયક થવા માટે તો યુ હેવ ટુ પે ધ પ્રાઇસ. તમારે કિંમત ચૂકવવી પડે છે. તારી કઈ ભૂલ? કે ના. મેં કીધું નાની કઈ ભૂલ? મને કે હું ફાકી ખાવા લાગ્યો છું. બીજી કઈ નાની ભૂલ? થોડી નાની. મને કે સિગરેટ પણ પીવું છું. બીજી કઈ નાની ગલતી તારી? મને કે દારૂ પણ પીવું છું. બીજી કઈ ભૂલ? મને કે હું નોનવેજ પણ ખાઉં છું. બીજી કઈ ભૂલ? મને કે સ્વામી હું વ્યભિચાર પણ કરું છું. બીજી કઈ તારી ભૂલ? મને કે હું જુગાર રમું છું. બધું જુગારમાં શું થયું? મને કે 40 લાખ રૂપિયાનો જુગાર હું રમ્યો. તું જીત્યો કે હાર્યો? મને કે જીત્યો થોડા કાઢી મૂક્યું. હાર્યો. કાલાવાડ રોડ બાજુ લક્ષ્મીનગરમાં ઘર હતું, વેચીને સામે કાંઠે જવું પડ્યું, એટલે ઘર વેચવું પડ્યું. છાપામાં જાહેરાત આપી, મારી સાથે સંબંધ કાપી નાખ્યો. એ છોકરો મને મળ્યો ત્યારે એની ઉંમર 19 વર્ષની હતી. 19 વર્ષે સમાજના તમામ દુરાચરણ એના મનમાં હતા. 10મા ધોરણની અંદર 89% એ ગ્રુપમાં એડમિશન લીધેલું, અને પરિસ્થિતિ આ લેવલ સુધી જઈ રહી છે. કેટલાય પ્રસંગો હું જાહેરમાં નથી કહી શકતો, જે રોજ અમારી પાસે આવે છે. રાજકોટના ફોટોગ્રાફ ખૂબ સારા છે, એક્સરે બહુ ખરાબ છે. સિટી સ્કેન ને એમઆરઆઈ તો બતાવવા જેવા નથી. એ બધાની વચ્ચે જીવનનું ગણિત કઈ રીતે શીખવી શકીએ? કોણ શીખવાડશે? આ આપણી અંદર એ હોવું જોઈએ. એટલે આપ બધાને મારી વિનંતી છે, કેવળ પર્સન્ટાઇલ કેવળ કોલેજના આ રિઝલ્ટ પર ન જાઓ. કેટલા એન્જિનિયર થયા, કેટલા ડોક્ટર થયા, કેટલા BHMS BMS થયા, કેટલા મૂલ્યશાળી વ્યક્તિત્વ આપણે તૈયાર કરી શક્યા, એના પર જઈએ.
એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી કહેતા, ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ એજ્યુકેશન ઓફ ધી હાર્ટ. શિક્ષણનું હૃદય એ છે કે હૃદયને શિક્ષિત કરવું.